સલામુન અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતો. કેમ છો તમે બધા? ઓલ અબાઉટ ગ્રેપ્સ ઇન ગુજરાતી. ટોપિક ફેક્ટ્સ અબાઉટ ગ્રેપ્સ. રેફરન્સ હાજી નાજી. ગ્રેપ ગુજરાતીમાં દ્રાક્ષ કહેવામાં આવે છે, ઉર્દૂમાં અંગૂર કહેવામાં આવે છે, ઇંગ્લિશમાં ગ્રેપ્સ કહેવામાં આવે છે અને એરેબિકમાં અલેનેબ કહેવામાં આવે છે. ગ્રેપ્સ 2 ટાઈપ્સની હોય છે અને ગ્રેપ્સ તો બધા બચ્ચાઓની ફેવરેટ હોય છે. ગ્રેપ્સની 2 ટાઈપ્સ હોય છે. એક લીલી નાની દ્રાક્ષ એટલે કે ગ્રીન સ્મોલ દ્રાક્ષ જેને સુકાવવાથી કિશમિશ બને છે, અને લાલ મોટી દ્રાક્ષને સુકવવાથી મુનક્કા બને છે, અને બ્લેક ગ્રેપ્સને સુકાવવાથી કાળી દ્રાક્ષ બને છે. કુરાને શરીફમાં ગ્રેપ્સને 11 ટાઈમ્સ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, એટલે ગ્રેપ્સના બારામાં કહેવામાં આવ્યું છે. અને જન્નતમાં જનાર નેક લોકોને આ ફળ ખાવામાં મળશે અને કુરાનમાં તે વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું કે તમારા માટે એકદમ બેસ્ટ ખોરાક એ રોટલી છે અને એકદમ બેસ્ટ ફ્રૂટ એ દ્રાક્ષ છે. અને બીજી હદીસમાં જોવા મળે છે કે ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે કે ગ્રેપ્સની સૌથી મોટી ખાસિયત એ છે કે એ ગિઝાબી છે, એટલે આપણે એને અને એવી જ રીતે ગ્રેપ્સને મીઠાઈ પણ છે. પછી હવે આપણે જોઈએ ગ્રેપ્સના બેનિફિટ શું છે. તો ગ્રેપ્સ બ્લડને પ્યુરિફાય કરવામાં એટલે કે લોહીને શુદ્ધ કરવામાં હેલ્પ કરે છે. પછી જ્યારે હઝરતનું નદીના કિનારે જ્યારે આવ્યા ત્યારે એમણે જોયું કે એક સ્કેલેટન પડ્યું હતું. એ જોઈને એમને બહુ દુઃખ થયું, તો અલ્લાહની વહી થઈ કે તમે અંગૂર ખાઓ અને એનાથી ગમ દૂર થાય છે. પછી ગ્રેપ્સ બોડીને હાઇડ્રેટેડ રાખે છે. પછી ગ્રેપ્સ આપણી આઈઝ માટે પણ સારું છે, આપણી આઈઝને પણ પ્રોટેક્ટ કરે છે અને આપણી ઇમ્યુનિટી એટલે કે આપણી તાકાત પણ વધારે છે. હવે આપણે રસૂલે ખુદા અને એક ગરીબ માણસની એક સ્ટોરી જોઈશું. એક વખત એક ગરીબ માણસ રસૂલે ખુદા પાસે આવ્યો ગ્રેપ્સ લઈને એઝ અ ગિફ્ટ રસૂલે ખુદાને દેવા માટે. રસૂલે ખુદાએ ગ્રેપ્સ ખાધી. એક ખાધું, પછી બીજી ખાધી, પછી ત્રીજી ખાધી, અને ત્યાં બહુ બધા લોકો ઊભા હતા અને રસૂલે ખુદાએ એ લોકોને ગ્રેપ્સ શેર ના કરી, કારણ કે પછી લોકો જે હતા એ રસૂલે ખુદા પાસે આવ્યા અને એમને કહ્યું કે યા રસૂલે ખુદા, તમે અમોને જોયા પણ અમોને તમે ગ્રેપ્સને ઓફર કેમ ના કરી, તમે અમને કેમ ના પૂછ્યું કે તમે લોકો બી ગ્રેપ્સ ખાઓ. ત્યારે રસૂલે ખુદાએ કહ્યું કે આ જે ગ્રેપ્સ છે, આ જે અંગૂર છે એ સોળ હતી, યાની કે ખાટી હતી. અગર હું તમને લોકોને આ દેત તો તમે લોગ અલગ અલગ મોઢા બનાવત અને એકદમ અલગ અલગ ફેસ બનાવતા, અને એકદમ પુઅર માણસ હતો એને ખોટું લાગી જતું, એટલે મેં તમને લોકોને ગ્રેપ્સ ઓફર ના કરી. અને એ પુઅર માણસને બુરું ફીલ થાત, એટલે એને એકદમ સેડ ફીલ થઈ જાત. મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ કે આપણે કોઈને ક્યારે પણ હર્ટ ના કરવું જોઈએ, કોઈ દિવસ મજાક કોઈનો ના બનાવવો જોઈએ અને મોટા લોકોની રિસ્પેક્ટ કરવી જોઈએ, ચાહે અમીર હોય કે ગરીબ હોય. હું આશા કરું છું કે તમને આ સ્ટોરી એન્ડ ફેક્ટ્સમાં મજા આવી હશે.